આજે શ્રી આપા ગીગાના ઓટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી નિમિત્તે સર્વે શ્રદ્ધાળુઓ, ભક્તો, સાધુ સંતો જે પધાર્યા છે તેઓનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 12 મહિનાની અંદર એક વખત ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે આપણા પોતાના સદગુરુદેવને તન અને મનથી ભજવા માટેનું અને ગુરુદેવ શ્રીને રાજી રાખવા માટેનું પર્વ એટલે ગુરુ પૂનમ. તો આ ગુરુ પૂનમની અંદર શ્રી આપા ગીગાના ઓટલા દ્વારા અમારી જે પરંપરા કે જે અહીંયાથી જ શરૂ થયેલી છે, અમારી પરંપરા અહીંથી શરૂ થઈ છે. ગુરુ ગેબીનાથની આ પરંપરા છે. ગેબીના ભોયરેથી શરૂ થઈ અને આ મોલડીના સર્વે નંબર ઉપર છે. એટલે આ મોલડીનો અહીંયા દાન મહારાજ ગાયું ચારતા, અહીંયા આગળ લીમડો હતો, આ લીમડે બધા બેસતા, અહીંયા દાન મહારાજ ગાયું ચારતા. અહીંયા અમારે 52 વીર હનુમાન આપા રતાના બેસાડેલા 52 વીર હનુમાન અમારા ગુરુદ્વારેથી. ગુરુ ગેબીનાથના 2 શિષ્યો હતા, આપા મેપા ને આપા રતા. એટલે મૂળ પરંપરા અહીંયાથી જ આ ઉપડેલી પરંપરા છે. પછી અહીંયાથી પાળિયા, ચલાળા, સત્તાધાર ફરતી ફરતી પાછી મૂળ જગ્યાએ આવી. આવું અમને જીવરાજ બાપુએ કીધું કે ભાઈ આ પરંપરા મૂળ જગ્યાએ જ પાછી આવી ગઈ. એટલે જીવરાજ બાપુ, મારા સદગુરુદેવ, મારા દાદા ગુરુ શામજી બાપુ, લક્ષ્મણ બાપુ, રામ બાપુ, હરિબાપુ, કરમણ બાપુ અને દાદા અને આપા ગીગા, એટલે મૂળ પરંપરાનું વહન કરવું એ મારી જવાબદારીઓ છે. આ જવાબદારીના એક ભાગ સ્વરૂપે છેલ્લી ગુરુ પૂનમ અમારા સદગુરુદેવ શ્રી ગુરુ જીવરાજ બાપુએ પણ અહીંયા જ કરી હતી. તો ઈ પરંપરા એટલે સત્યના માર્ગે ચાલવું, માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈને ચાલવું, સેવા પૂજાઓ કરવી, દુખિયા લોકો હોય એમને આપણીથી જે કઈ થાય એ મદદ, આર્થિક મદદ કરવી. જીવરાજ બાપુ કહેતા કે ભાઈ જે કોઈ ગરીબ ગુરબા હોય એને તમારીથી પુગાઈ આપવું અને રોટલો ચલાવવો. એટલે છેલ્લા 12 વર્ષથી પણ વધારે સમયથી 1/6/2014 ના રોજ જીવરાજ બાપુએ મારી તિલક વિધિ કરી હતી. એ પહેલા પણ 2 વર્ષથી આ આપા ગીગા ઓટલાનું નિર્માણ અમારા પરમ પૂજનીય ગુરુદેવ શ્રી જીવરાજ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે. અને સંપૂર્ણપણે અમારી જે ગુરુ પરંપરા રહી એ પરંપરાની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓની અંદર સંપૂર્ણપણે ચાલવાનો અમારો પ્રયત્ન છે. અને આવતા દિવસોમાં પણ આ પરંપરાનું વહન અમે જે મૂળ પરંપરા છે એની સાથે જોડીને જ કરવાના છીએ. એટલે જે લોકો પધાર્યા એમનો ખૂબ ખૂબ આભાર. અને ગુરુ પૂનમ એટલે આપણે સૌ જાણીએ છીએ, ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય. ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવ કી, બલિહારી ગુરુદેવ કી, જો ગોવિંદ લિયો જાય. એટલે કે તમારા સદગુરુદેવ તમને ભગવાન સુધી પહોંચાડે છે, ભગવાન સુધી લઈ જાય છે. એ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આજે અમારીથી જે કાંઈ થાય એ નાના મોટા કાલાવેલા પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં માં બહુચરાજી, ભોળોનાથ અને દ્વારકાધીશ જે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એમના સાનિધ્યમાં રહી અને અહીંયા નાનકડો એવો પ્રયત્ન દર વર્ષે બાપુએ અમને જીવરાજ બાપુએ કીધું હતું કે હવે દર વર્ષે બધા તહેવારો અહીંયા ઉજવવાના. અને બાપુએ પોતે પણ અહીંયા છેલ્લે ગુરુ પૂનમ ઉજવી હતી. એના અનુસંધાને હવે દર વર્ષે અહીંયા ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે. અસ્તુ. સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની જય, આપા ગીગાની જય.